અમરેલી જિલ્લામાં સિંહ પરિવારનો લટાર મારતા વિડીયો વધુ એક વખત સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયા છે. ગળધરા ખોડિયાર મંદિર ખાતે મધ્યરાત્રે એક સિંહણ આવી હતી અને સિંહણે મંદિર પરિસર વિસ્તારની અંદર લટાર મારી હતી, જેનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અને હાલ આ સીસીટીવી કેમેરાનો વિડીયો ફૂટેજ વાયરલ થયો છે. અમરેલી જિલ્લામાં અવારનવાર સિંહ પરિવાર લટાર મારતા વિડીયો વાયરલ થયા છે. તો અનેક વખત ગીર કાંઠાના વિસ્તારની અંદર શિકાર કરતા સિંહના વિડીયો વાયરલ થયા છે. તો અનેક વખત ગીર કાંઠા વિસ્તારની અંદર આવેલા જાફરાબાદ વિસ્તારની અંદર પીપાવાવ પોર્ટ આવેલું છે, જેમાં મોટી કંપનીઓ આવેલી છે. આ કંપનીના પટાંગણ તેમજ ટ્રકના પાર્કિંગની અંદર લટાર મારતા વિડીયો વાયરલ થયા છે. આજે વધુ એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો હતો. આ વિડીયો ધારી પાસે આવેલા શ્રી ગળધરા ખોડિયાર મંદિરનો છે. ખોડિયાર મંદિરના ગેટ પાસે સિંહણે આટાફેરા માર્યા હતા અને મંદિર પરિસર વિસ્તારની અંદર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં સિંહણ કેદ થઈ હતી. હાલ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થયો છે. આમ તો અવારનવાર આ વિસ્તારની અંદર સિંહ આવતા હોય છે અને સિંહ લટાર મારતા વિડીયો વાયરલ થયા છે. ત્યારે આજે વધુ એક વખત એક સિંહણ ગળધરા ખોડિયાર મંદિર ખાતે આવી હતી અને જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થયો છે. આ વિસ્તારની નજીક આંબરડી સફારી પાર્ક પણ આવેલું છે, જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન કરવા માટે આવતા હોય છે. પરંતુ અવારનવાર આ વિસ્તારની અંદર પસાર થતા વાહન ચાલકોએ પણ અચાનક સિંહ દર્શન થતા હોય છે. આ વિસ્તારની અંદર રોડ ઉપર લટાર મારતા સિંહના વિડીયો પણ સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થયા છે. સાથે જ ધારી ગીર પૂર્વ વિસ્તારની અંદર વન વિભાગ દ્વારા સોશિયલ મીડિયા મારફતે તેમજ અવેરનેસ આ કાર્યક્રમ કરી અને સિંહની પજવણી ન કરવા અપીલ કરાય છે. તો ગેરકાયદેસર લાયન શો ન કરવા પણ અપીલ કરવામાં આવી છે. સાથે જ વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારની અંદર કોઈ પણ સમયે પસાર થઈએ ત્યારે પ્લાસ્ટિક કે અન્ય કોઈ કચરો ન નાખવા પણ અવેરનેસ કાર્યક્રમ કરી અને અપીલ કરવામાં આવે છે. ત્યારે વધુ એક વખત આ ધારી વિસ્તારનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થયો છે.